સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા નવસારી જિલ્લાના સરપંચો સાથે મહત્વપૂર્ણ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં સંવાદમાં ગ્રામ્ય વિકાસ, રોજગાર, પાણી સંરક્ષણ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે સુરત શહેરના મેયર અને ધારાસભ્યો સાથે ભાજપના નગરસેવકો તમામ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી જિલ્લામાં યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવસારી જિલ્લાના સરપંચોએ સાંસદ સાથે પોતાના અનુભવો રજૂ કર્યા હતા, તેમજ ગામડાના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સંવાદ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ નવસારીના સાંસદ તરીકે સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. સી.આર. પાટીલે મનરેગા યોજનાનું નામ બદલીને જી રામજી યોજના કરવા અંગે ચર્ચા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં મનરેગા હેઠળ જમા થયેલા 18 કરોડ રૂપિયાના ફંડમાંથી 30% રકમ વોટર હાર્વેસ્ટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેથી પાણી સંરક્ષણ અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી કરી શકાય. સાથે જ જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતા માટે જરૂરી વાહન આપવામાં આવ્યા હોવાની પણ માહિતી આપી હતી. ગ્રામ વિકાસ, રોજગાર અને પાણી સંરક્ષણને કેન્દ્રમાં રાખીને યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં સરપંચો માટે માર્ગદર્શક સાબિત થયો હોવાનું પણ હાજરોએ જણાવ્યું હતું. નમસ્કાર. આજે નવસારી જિલ્લાના તમામ સરપંચો, કોર્પોરેટરો, માજી કોર્પોરેટરો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો અને તેમની પાસે આજે કદાચ જવાબદારી નહીં હોય, પરંતુ એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એવા સૌને આજે અહીં એક સરપંચો સાથે સંવાદ એ કાર્યક્રમ હેઠળ ભેગા કર્યા હતા. આવા કાર્યક્રમો અમે અવારનવાર કરતા હોઈએ છીએ. આ કાર્યક્રમ દ્વારા અમે જે સ્તરની કામગીરી, એસઆઈઆરની કામગીરી ચાલુ છે, એમાં કોઈ તાકાત સાથે એમાં કામ કરે, મૃત્યુ પામેલા લોકો હોય એનું પણ નામ કમી કરે, કોઈ ડુપ્લિકેટ થઈ ગયું હોય કોઈ જગ્યાએ અજાણતામાં તો એ નામ પણ કમી કરાવે, કોઈ બોગસ નામ ધ્યાનમાં આવે કે જે એવા નામોને પણ કમી કરવા માટે પોતે જાગૃત થાય. જે 18 વર્ષ પછી આજે જેમના નામ મતદાર યાદીમાં સમાવેશ કરવા માટે એલિજિબલ થયા છે, એવા પણ નામનો ઉમેરો કરે, એ રીતે અમે એને સ્તરની કામગીરીમાં જે કેન્દ્ર સરકાર તરફથી એટલે કે ચૂંટણી કમિશનર તરફથી જે કામ થઈ રહ્યું છે, રાજ્યમાં પણ ચૂંટણી કમિશનરો એ કામ કરી રહ્યા છે, એમાં સહયોગ કરે અને મતદાર યાદી સ્વચ્છતા માટેના અભિયાનમાં મદદ કરે એવી એમને વિનંતી કરી છે. આનંદ ગુરવ, ગુજરાત ન્યૂઝ, સુરત.